આજે આપણે વઘારીશું દહીં. વેલકમ આજ કિચનમાં. બરાબર. આજે આપણે દહીં વઘારીશું. અમૂલનું દહીં લીધું છે આપણે. બરાબર છે. આના માટે લસણ લીધું છે. પછી આ લીલી ડુંગળી મરચાં લીધા છે. બરાબર છે. પછી લીલા ધાણા ફ્રેશ લીધા છે. અને આ ઉપર મોડિફાઈ કરવા માટે ડુંગળી અલગથી કાપી છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ, દહીં વઘારવાનું. એના માટે આપણે ઘીમાં વઘારીશું. ઘી લીધું છે. બરાબર છે. હવે ઘી કેટલું નાખવું, શું કરવું એ તમને બતાવશે અમારા ભાઈ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ગેસ ચાલુ કર્યો. હવે આપણે નાખીશું એની અંદર ઘી. ઘરનું બનાવેલું ચોખ્ખું પ્યોર દેશી ઘી, મલાઈમાંથી બનાવેલું ઘી. આપણે દહીં વઘારીશું આજે. એમાં જોઈએ સ્પેશિયલ ઘી. દહીં બનાવવા માટે આપણે વઘાર ખાલી જીરાનો જ કરવાનો છે. બીજો કોઈ વઘાર થતો નથી. હવે આ જીરું, વઘાર માટે જીરું. બરોબર છે. જીરું બતાય તરત થવું જોઈએ. 5-10 સેકન્ડમાં જીરું થઈ જાય કમ્પ્લીટ. પછી આપણે ડુંગળી મરચાં આ નોખી દેવાનું. વઘાર ઘીનો જ કરવાનો. ગેસની ફ્લેમ હવે આપણે લો કરી દીધી છે. હવે કરીશું મસાલા. મસાલામાં કોઈ પણ લિક્વિડ હોય, કોઈ બી દહીં હોય, એવું કોઈ ગ્રેવીવાળું વસ્તુ, એમાં નમક ઓછું જોઈએ. એટલે આપણે નાખ્યું પહેલાં નમક પહેલાં નાખવાથી 2 ફાયદા. નમક પણ લિક્વિડ છે, તમારે મસાલા ચડાવવામાં સારો એવો ફાયદો કરે છે. હિંગ, હળદર, કઢી રાયતું, આમાં હળદર થોડી વધારે જોઈએ. બરાબર છે. પછી ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, અને લાલ મરચું તીખું. તમારે જે રીતે જે ખાતા હોય એ પ્રમાણે નાખવું. અમે તે જ ખાવાવાળા છીએ, તે જ નાખીએ. બરોબર છે. હવે આપણે આદુ લસણનો પેસ્ટ પીચીને પછી આ દહીં. દહીં મૂકી ગયું.
દહીંને બહુ ઉકાળવાનું નહીં કે કશું જ કરવાનું નહીં. ગરમ થાય એટલે ઉતારી લેવાનું. બરોબર છે. એમાં આપણે ઉપરથી કાચી ડુંગળી નાખીશું. બરોબર છે. આ કાચી ડુંગળી બીજી હવે જરૂર પડશે તો ઉપર લઈને ખાઈશું. હજી ખાવા બેસીએ ત્યારે. બરોબર છે. અને આ દાણા બરોબર છે. પછી એને થોડું મિક્સ કરી દઈએ. દહીં કમ્પ્લીટ. આ રીતે દહીં વઘારો અને ઘીમાં જ વઘારજો. ખાવાનો ટેસ્ટ આવશે. ઓકે બાય. જય શ્રી રામ. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.